માતાજી જય વછરા દૈરાન સીતારામ અને રામ રામ બધાય કી મજામાં જે આપણો લોક જોતા હોય ને આપણી હે ને આ કામ કહેવાય કે ઘરમાં હે ને ઉઠ્યા આજે હમણાં ઉઠે ને ફાકી બાકી ખાધી અને ફાકી ખાઈ અને આવ્યા આપણી તો મમ્મી હે ને રાંધતી હતી તો તમને ખબર છે કે આપણી કેરીની સિઝન હોય ને તો કેરીનું હિયાક કાશી કેરીનું હિયાક તમારે કાયમ જોઈએ સિઝન હોય ને એટલે બાકાજી કે બોલાવે જ નાખવાની આપણી ખાય જ લેવાનું એક નંબર પછી તો પાછા આવતે પછી જીવતા મરે ગાય કેની ખબર છે બરાબર ને મમ એ તો દેખીતું છે ને કાલુની કેની ખબર પડે ભાઈ આજ જે કરે લીધું એ કરે લીધું કાલુનું વિચારો તો કાલે અટકાઈ જાય ઉપરવાળાના હાથને આપણે તો રમકડા હે ખાલી રમાડે રમવો બત્રી પુત્રીનો ખેલ કરાવે કરવાનો બાકી જીવનમાં આવ્યા તો કે ખારામાં હારું કરવાનું કાલે કામ થાય કઈ ખબર નથી પડતી એટલી તો બીક લાગે જો કામ કરતી જા શ્રી રામ જય રામ બીજું તો કઈ આવડતું ને શ્રી રામ જય રામ ઓમ નમઃ શિવાય બોલ્યા કરો થોડો ભાગતા જ જો નકર ઉપર જેને આપણા બિસ્તરા ખુલી હે એટલી ભગવાન કહે કે તમને બી માનવી લોકમાં મોકલ્યા કામ કરે ને આવ્યા તો કામ કેવું તાર્યું માર્યું કર્યું હમણાં રખોલા નાખ્યા હું જોઈએ જો ઓલી સુખી હે મને ગમતું ને પણ એને એ તારે આય રામનું નામ લ્યો એટલે એનો કોથરો સોડે તા સેલેક્ટ તો જવો જોઈએ કોથરો ઓલા મારી કે સલૈયાને જે પાછું આવવું ન પડે ભાઈ સલૈયાની ખાંડડીમાં ખાંડે હી આવ્યો તો રાજા આપણી આવવાય નહીં દે એ તો ભગવાન જેવો આવતો પાછો આવ્યો તો આપણી કોણ મોકલી દે પાછું ભગવાન એ વિશ્વાસ આપણો ન કરે કે એક ફરે તમે નામ નથી લીધું બાપ તમે કરો કામ એટલે કહેવાય છે કે ભગવાનનું નામ લીજો ખાજો પીજો મોજ કરજો પણ હજી નામે લેતા જજો કહેવાય છે કે રાત્રિ નિંદ્રા દિવસે કામ ક્યારે ભજશો સીતારામ એટલે કામય કરતા જાઓ રામનું નામય લેતા જાઓ મારા વાલીડાનું નામ લેવું તો જરૂરત છે જ નરસિંહ મહેતાનાજી કે ખંજરી વગાડતા જજો કે ખંજરી લઈ લેવાય મોજ આવે જાય મોજ હો અટાણે લતે જો કે ભગવાનના સત્સંગો ના બજીરા વાકે તોય જરૂરી છે જો સાપી હોય તોય આવી જાઓ મારું આઈ ચાલુ હોય ના મોરવાનું ચાલુ હોય બધું કામ થતું જાય છોકરાઓનું થતું જાય આપણું થતું જાય ભગવાનનું થતું જાય એક હારી જોતા ખરી કેટલા 3 કામ કરીએ હો એ તો આપણામાં છે જેટલું કરવું હોય એટલું કરે ખબર તમે એમ કે હાથ વધી પગું દુખે કર્યું ન દુખે તમે એક વાર ટ્રાય કરજો ધીમા 10 વાર ભગવાનનું નામ લીજો જો કડ દુખે કે પગ દુખે કે પેટ દુખે કઈ નહીં થાય જે આજતા અમારે દાદાનો પ્રોગ્રામ હે ઠીક નો અમારે એ લીમડા સૈતી આજતા મારા વાસણાનો પ્રોગ્રામ હે સેટ પૂનમબેન કહે ને કે સેટ કંસ ભુજ ને ત્યાંથી પૂનમબેન 1.5 લાખ રૂપિયા લે ગાવવાના એને બદલે દાદા વાસણાના ઓલામાં મફત અર્પણ કરે હો પૂનમબેન ને જાજુ દે ભગવાન મારા વાસણાના ઠીક ગીત ગાઈ અમાર તમે જોવા જાવ દાદા વાસણાનું જ્યાં લીમડા ચોક ને પાછળની ગલીમાં આપણે કહે ને કે જર જવારવા જઈએ જર માતાજીની વાયવે છે ઠીકા ઠીક જરવાઈ વાળી માં કહેવાય ન્યાતા તું ઈ મંદિર લીલા લેર છે વાસરો હજરા હજુર છે અમારે આજ જાવું દેવભાઈ ની જાવું તો હું હારી જાય અને તમારે ચા પીવો હોય ને તો સાઈ જો મને મારો સાઈ ઠરે હો ભાઈ એક કેરી મોડેલા ને તો જો સાથે ગયો સાની બધી બંધ કરે ને બરાબર એટલે જટ ચા પીવો કેટલો ચા પીએલા ને આજ તમારે છે ને જોવો ત્યાં ઝીણી ટમેટી લઈ આવી આ દેશી ટમેટી આનું હિયાક કરો એટલે એક રસ થઈ જાય ઓલા ટમેટા દાટા ઠેઠવા જેવું હિયાક કરીએ હણીએથી નથી થતું બાકી આ તા ખાવ રોટલી ભેગું એટલે તમને એમ થાય કે ટમેટાનું સોસ બનાવ્યું જાણે આ એવી જેહાભાઈના નાથી લઈ આવી 30 રૂપિયાના આવ્યા પણ ખાધે આમ પેટ ઠરી જાય ઠીકનું તો દેશી ટમેટાનું શાક રોટલી અને રોટલો આવી જાવ ભાઈ આવી જાવ ખાવા આજ આ નવું તમને બનાવે જાવ અમારા દેવભાઈ તો ખાવો હોય તો ખાય ને કઈ તો કેરીનું શાક ખાય અમારા માનવ ખાનું બનાવ્યું અત્યારે રોટલો ઘડવાનો બાકી છે મારે 2 વાગે 3 વાગે ભગવાનનું બોલતી કાલા કરતી કરા તો 3 વાગે જાય પણ મને મંજૂર છે મારા ઘરમાં એ શાંતિથી કામ કરા કોણ કીએ દિરેપ કીધે માં તું શાંતિથી કામ કર હવે હિદાવેલી પછી આપણી કામ ભૂખ લાગે કે તો મેં કીધું દીકરા કીએ કે શાંતિથી કામ કર તો મારે બીજી જરૂર કામ છે બરોબર ને એ રવિ દીએ વિનુનતા હોય નહીં હું એકલી હોય જે રાણાભાઈ વાંચતા પછી મારી ભોજાઈ આવે ઇંગ્લેન્ડથી હવે તે હમાસા રાખડી આવ્યા રાણાભાઈથી મારા મોટાકની દીકરી કે તું આવજે ચાકી ઇંગ્લેન્ડથી આવે કાલે ફાઇનલ મારી મમ્મી છે ને કેરીનું શાક વઘારવાનું ચાલુ કરી દીધું જોવે હવે તમે મારા એકલા હાથું જ કરો અને કાતા ઘરે ને જરાક એક થઈ જાય એ લોકો હાથું કહે છે ટમેટાનું શાક બરાબર ને ટમેટીનું કર્યું ટમેટીનું પણ આ જે દહીંનો વાટકો ભર્યો ખાવું હોય તમે તો દહીંની રોટલી હાલે અમારે કામ કે એકલી હોય અત્યારે
તો એને આ યાદ કરી દે તો પછી પૂર ખાઈ અમારે તો એક વાળામાં તો ન ખાઈ આજ મૂંગા પાડી વસ્તુ બરોબર એટલે કહેવત છે કે એવા જો લસણવાળી ચટણી આ લસણવાળી ચટણી એવું નાખા આ કરી કાલે યાર એટલે અટાણે લસણવાળી ચટણી એમ નાખા એના હારું આપણે તીખું કેવું કરવું ભાઈ મીડિયમ બસ જો આ યાકીના હારું કરે ને આપણે એટલે રોટલો સબ તો કરેલા પછી માખણ નાખે માખે અને મારા દીકરાને દેના ખાઈ લે એ એક ખાઈ લે ને તો મારે આખું ઘર હસવાઈ જાય એક હસવાઈ જાય ને એટલે મને એ થાય કે મમ્મી આખા ઘરની ખાઈ લીધું સમજ્યા આ દાણા જેવું બરોબર એટલે એના હારું જા ટકારા કેરીનું શાક એની બારનું હોય કહેવાય છે ને કે આપણે વ્યાવા હતા જીવીએ ધણીને વ્યા એનું ભાણું હાચવવાનું મારે ઘરવાળો તો વાં વલસાડ રહે છે મારે એની તો બિસાડાની ઉપાડી છે એટલે મારે આ એક છે અમારે મેન વસ્તુ આ છે અમારો ઘરમાં જો આ કેરી નો ભાવે આ તમણી ભાવે હો આ તા અજે એક રસ થાહે તમે ખાધા રાખો ખાધા એમ એ જા ધાણા ભાજી નાખા ધાણા ભાજી ન નાખવા દે પણ હું તો એક ધ્રાન નાખા આખુંમાં તેજ આવે હો મજા આવે જાય ખાવાની જો એની કરતે જ આપણે રોટલી કેરી શાક ખાઈ લીધે જે ખાવું હોય ખાવા માંડો ઉપાર અસલ વઘાર કરેલા ઉપાડો લે તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરજો હો હમણાં ઓછા વિડિયા ઉતરતા મારી મજબૂરી સમજે જાજો છોકરાઓને વાહે નો મારાથી પુગાતું એટલે એવું છે ને તમે તમારી જરૂરત છે તમે કરજો એટલે વાંધો ન આવે જે આજે નવો રૂપારો પ્રોગ્રામ છે એનો તમને દેખાય છે તમે જોતા નહીં નવું તમે ફૂગે ન હો પછી તમને દેખાય છે નવું જય શ્રાદ કે અહીંયા બધાની મજામાં મારા કલે જાવ તો આપણી હેને મસ્તી કરીએ બે ઘડી બરોબર અને આપણી કોઈની કોપી મારીએ નહીં અને કોઈની કોપી ભગવાન મારવા ના દઈએ બરોબર તો મારા કલેજા મારી મમ્મી બનાવવાનું રોટલો બનાવવાનું ચાલુ કરી દીધું અને રોટલો એક નંબર હમણાં ઘરે નાખ્યો ઉફેન દડો થઈ જાય એટલે આપણે બેસી જાઉં હમણાં ખાવા સરે રાતમાં ભૂખ લાગી એક નંબર કેરીનું હિયાક આપણું પાકે પણ ગું અને થઈ ગું જો આવી ગયું રોટલો ભરવો જ્યાં કેરીનું શાક તો તૈયાર કમ્પ્લીટ કરી દે એટલું થયું કારણ કે એની એકલાનું હોય આ એક તકમાં આપણે ખાઈ જાય પછી બપોર પછી જે ખાવું હોય ટમેટાનું કરી દે ખાવું હોય તો એ ખાઈ તો હે મમ્મી રોટલો ઘડે ડબરો મૂકે અને રોટલો ઘડે જોજો તમે કહેતા નહીં કે ઝીણકા ડબરામાં બાજરાનો લોટ છે એનું કારણ એ કે અમે મા દીકરો બે જ જણા ખાવાવાળા છે અને રોટલો હું ઓછો ખાઉં હું રોટલી જ ખાઉં બરોબર વધારે મારી મમ્મી ખાય હતા રોટલો એટલે એના હાટું ઘડે બાકી આપણી રોટલી જ જોઈએ જોઈ રહ્યો રામની દયા હે તમારી દયા બીજી ગરવો ભર્યો તો રોટલો મારી મમ્મી ઘડવાનું ચાલુ કરે મારી મમ્મી વાતુડી બહુ છે ને વાતું કરવી જોઈએ બહુ મારી મમ્મીની વાતુડી કરવી જ નહીં વાતું તો કરવી જોઈએ ઘરમાં તો કોઈ આવતું નથી મહેમાનથી એકલી પેટમાં મલકનો ડૂસો થઈ જાય પછી તમારે એની ઊંઘના આમ થોડો કાને કે વાતું કરે તો મજા આવી જાય શરીરમાં સારું રહે નકર હુમલો આવી જાય ન કરીએ તો તો ઘરે લીધો મારી મમ્મી રોટલો મારે પણ લીધો અને હે હમણાં ટપ ઘરે નાખીએ મારી મમ્મી સરે રાત કરતી મારા કલે જાઓ તો તમારે પણ ખાવો હોય તો તમે આવી જાઓ પછી કહેતા નહીં મારા કલે જાઓ કે કીધું નહીં આ ગમે ખાવું પીવું એમાં કામ મારા કલે જાઓ ખાવા પીવામાં કોઈ મરે થોડા જાય આપણી તો ખવડાવવા પીવડાવવાનો તો મોટો ધર્મ છે આપણો તો મારા કલે જાઓ ખાવું હોય આવી જાઓ બરોબર એક નંબર આવશે મોજ તો મારી મમ્મી જો રોટલો મહેરે પણ લીધો અને એ ઘડી હે બધા ગયા ને કે એક રોટલો ન કરાય એટલી કૂતરાની સાઈનકી કરવી જ પડે નાનકડી એટલે મમ્મી નાનકડી સાઈનકી કાઢી નાખી 5 કરી 5 ખબર નહીં તાઈનો ભાગ નીકળે જ પણ અટાણે રોટલો કરા તો એની 5 સાલી ક્યુ કાઢે નાખવા દે આપણે આ સંજય વાણતા જાતા ખબર હે ઘરવાળો વિદેશ ગોતો ના પતો નતો
પણ આ આડ્યું થયું અને એ શેરી કરે તરે ને વાણ લઈ લીધું તો ઉપર એટલે તમે ભાગ કાઢજો આ કહેવત છે કે એટલું ન કાઢો તો એટલું કાઢો તો હાલે ભગવાન એ નથી કહેતું જાજુ કાઢો થોડું તમારા ગજા પ્રમાણે કાઢો પણ કાઢો ભાગ ભગવાનનો ભાગ પહેલા કાઢવાનો એ તો મને મોટું રાખે ને કાઢીએ એટલું તારે કુદરત કહે એટલું કાઢો એટલે એટલું દી અમારો વાલો આપણી હા હરખથી નાની મોટી એમ થયું હોય એમનો વિચાર કરતા નાની મોટી હવે એમ થાય કઈ જરાક મોટેરી થાય તો વાંધો નહીં જ્યાં પાસ થઈ ગયો બરોબર એવા એક રોટલો આગળ કોઈ કીની રૂઢી હોય કોઈ કીની રૂઢી હોય કોઈને ઉથમું થતું હોય કે હમું થતું હોય પણ તમે એ જોજો કે હું આઈ કરા ને એ આઈ કરે પણ કહેવત છે ને કે જે જેને ફાવતું હોય પહેલેથી કરે હું જરાક આ ભારે લાગો તો થેગું ફાઇનલ તો મારા કલેજા બંને પણ ગુ ખાવાનું અને એ આપણી મળીએ આપણા આવતા બ્લોગમાં બરાબર ને મમ્મી જોજો પૂરેપૂરો જોજો YouTube માં લાઈક સબસ્ક્રાઇબ ફોલો કરતા ભૂલતા નહીં મારા કોલેજ આવ